સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી 3 બુકાનીધારીઓ દ્વારા ઘાતક હથિયાર વડે હુમલો કરી ફાયરિંગ કરવાના પ્રયાસોનો મામલો સામે આવ્યો છે। ત્યારે પાંડેસરા પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે। તો મળતી માહિતી અનુસાર જીતેશ સિંહ રાજપૂત પર જીવલેણ હુમલો કરાવતો ઇકો કારમાં આવેલ 5 જેટલા બુકાનીધારીઓ દ્વારા હુમલો કરી ફાયરિંગનો પ્રયાસ કરાતો। આ ઘટનામાં પોલીસે વિવેકસિંહ સૌરભ ઉર્ફે બંટી પારેખ, બ્રિજેશ સિંહની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। આરોપીઓની ઇજાગ્રસ્ત વચ્ચે ચાલી આવેલી જૂની અદાવતમાં હુમલો કરાયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।